પ્રમુખ સ્વામી મહારાજના 100 પ્રસંગ પૈકીનો પહેલો પ્રસંગ. એ તારીખ હતી 13 જૂન 1981. આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજને કેનેડા દેશની સરકારે પોતાના સંસદ ભવનમાં ચાલુ સત્રે પધરાવેલા. તેઓ પધારતા જ સંસદના અધ્યક્ષ શ્રી જ્હોન ફ્રેઝરે જાહેરાત કરી, I wish to draw attention of members to the presence in the gallery of પ્રમુખ સ્વામી મહારાજ, head of સ્વામિનારાયણ મિશન. હું સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીની ઉપસ્થિતિ તરફ સૌ સંસદ સભ્યોનું ધ્યાન દોરવા માંગુ છું. આ ઉદ્ઘોષણા સાથે જ સંસદ ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. સૌની નજર આમંત્રિત મહાનુભાવોની ગેલેરી તરફ મંડાઈ. સૌ આતુર હતા સ્વામીશ્રીના દર્શન માટે. કારણ કે કેનેડાના સંસદ ભવનમાં પ્રથમવાર કોઈ હિન્દુ ધર્મગુરુ આવું સન્માન પામી રહેલા. આવા ઐતિહાસિક અવસરે જ્યારે સૌ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે ઉત્સુક હતા ત્યારે સૌનું અભિવાદન ઝીલવા તેઓ ઊભા નહોતા થયા. તેઓ જે સંતના હાથમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ, ભગવાન સ્વામિનારાયણની ચલમૂર્તિ હતા તેઓને ઊભા થવા માટે સમજાવી રહેલા. તેમ કરીને સ્વામીશ્રીએ સૌને પ્રથમ ભગવાનના દર્શન કરાવ્યા. પછી જ પોતે ઊભા થયા. સ્વામીશ્રીનો પ્રથમ જીવન પ્રસંગ પૂર્ણ થયો. સૌને જય સ્વામિનારાયણ.